मैं गई वखते तमने आम तो होमवर्क में आप्यो तो, परंतु घणा विद्यार्थीओने एवो मेसेज हतो कि मैडम दाखलो अमने गणावो आवड़तो नथी, એટલા માટે દાખલો અત્યારે લઈ લઉં છું। એક બીજી વાત કરી લઈએ કે સરકારે આપણને હવે જે 30% કોર્સ ઓછો કર્યો છે એમાં શું ઘટાડ્યું છે એની માહિતી હવે આપણને મળી ગઈ છે। કેટલો કોર્સ ઓછો કર્યો, શું દરેક ચેપ્ટરમાંથી કયું કયું કટ કર્યું છે એ આપણને હવે કહી દીધું છે। તો આપણા માટે એક તો એ સરળ થઈ જાય છે, એટલું તૈયાર કરવાનું હવે ઓછું થઈ ગયું। તો જો પહેલા ચેપ્ટરની વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં તમારે જે મોટા દાખલા છે એ મોટા દાખલા પૂછાવાના નથી, બરોબર છે। ફક્ત નાના દાખલા જે છે એ જ તમારે તૈયાર કરવાના, મોટા દાખલા એમાં એક પણ પૂછાશે નહીં। પણ એમ પણ બોર્ડ એક્ઝામમાં તમારે મોટા દાખલા પૂછાતા નથી, ફક્ત 3 માર્ક્સના ટૂંકા દાખલા જ પૂછાય છે, મોટા દાખલા અમે પૂછાતા નથી, ગવર્મેન્ટે હવે પૂછવાના નથી। ઓકે, ત્યાર પછી જો બીજું ચેપ્ટર તો આખું પૂછાવાનું છે, એમાંથી કશું કટ કર્યું નથી। ત્રીજું ચેપ્ટર આખું પૂછાવાનું છે પાઘડીનું, એમાંથી કશું કટ કર્યું નથી। એટલે આપણે જેટલું ચલાવ્યું છે એનો આપણને ફાયદો એ થયો છે કે આપણે ભલે ધીમે ધીમે ચલાવ્યું છે અત્યાર સુધી, પરંતુ આપણે જેટલું ચલાવ્યું એમાંથી કશું કટ નથી થતું, જેટલું ચલાવ્યું છે બધું જ પૂછાવાનું જ છે આપણે, બરાબર છે। અને બીજું એક વસ્તુ કહી દઉં કે હવે નેક્સ્ટ તમને એક વિડીયો મૂકી દઈશું જેમાં તમને દરેક ચેપ્ટરમાંથી કેટલું કટ થયું છે, શું નથી પૂછાવાનું તમને બોર્ડ એક્ઝામમાં, 30% જે કોર્સ ઘટાડ્યો છે એ શું નથી પૂછાવાનું એની માહિતી આપતો એક વિડીયો તમને નેક્સ્ટ તમને મૂકી દઈશું, જેથી કરીને તમને પણ તૈયારીઓ કરવામાં સરળતા રહે। ઓકે, જો દાખલા નંબર 17 જોઈ લઈએ। મન અને મોહન 1:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। નીચે દર્શાવેલ કાચું સરવૈયું અને હવાલાઓને ધ્યાનમાં લઈ તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો। જો તમને કાચું સરવૈયું આપ્યું છે અને હવાલા આપેલા છે, પહેલાં હવાલા ટીક કરી દઈએ। સૌથી પહેલાં આખા સ્ટોકની કિંમત 80,000 રૂપિયા છે, જેની બજાર કિંમત 10% વધુ છે, બરાબર છે। હવે આખા સ્ટોકમાં આપણને ખબર છે જે વધુ હોય ધ્યાનમાં લેવાતી નથી, ઓછી હોય ધ્યાનમાં લેવાય, એટલે આખા સ્ટોક આપણે કેટલો ગણવાનો, 80,000 રૂપિયા ગણવાનો। યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે। તો યંત્રો અને મકાન તમને જે કાચા સરવૈયામાં આપ્યું છે એમાં ટીક કરી દો, એમાં ઘસારાની ગણતરી કરવાની। 10,000 રૂપિયાનો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે, ગલખા અનામત 5% રાખો। દેવાદાર નાદાર જાહેર થયો છે એટલે તમને એટલી ગાલખાત થાય છે, પરંતુ તમને 50% રકમ મળશે, એટલે કે તમારી ગાલખાત 10,000 છે એના 50% કરો એટલે 5,000 રૂપિયા થયા। તો હવે ગાલખાત કેટલી થઈ હવાલાની, 5,000 રૂપિયા ગાલખાત છે। ત્યાર પછી એ જે હવાલો છે દેવાદારોમાં આવશે। બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે, તમને બેંક ઓવરડ્રાફ્ટ આપી દીધો છે। જો બેંક ઓવરડ્રાફ્ટ એવું નથી લખ્યું, બેંક ખાતું અને રોકડ ખાતું એવું લખ્યું છે, તો બેંક ખાતું એ બેંક ઓવરડ્રાફ્ટ છે, જમા બાકી 3,000 રૂપિયા જેની આવે છે। ઓકે, અને છેલ્લો હવાલો છે 2,000 રૂપિયાનો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો, એટલે કે વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે 2,000નો, એની વેપાર ખાતામાં, અને બીજી અસર પાકા સરવૈયામાં દેવાદારોમાં એનો હવાલો આવશે। ઓકે, જો તમને ખાતા જો ચાલુ ખાતાની તમને બાકી આપી દીધેલી છે। ઓકે, મન અને મનની ઉધાર બાકી આપી છે 8,000 રૂપિયા, અને મોહનની જમા બાકી આપી છે 12,000 રૂપિયા। ઓકે, હવે જો દાખલો ગણી લઈએ। પહેલાં દાખલામાં ખાતું બનાવીએ છીએ તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના ચાલુ ખાતા અને પાકું સરવૈયું। આપણે જે રીતે રેગ્યુલર ખાતા બનાવીએ છીએ એમ જ છે। ચાલુ ખાતામાં મન અને મોહન બંનેના નામ લખી અને અલગ એમના ખાના બનાવવાના છે, મન અને મોહનનું। વેપાર ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું છે, નફા નુકસાન ખાતું ચાલુ ખાતા અને પાકું
આખું સરવૈયું. ઓકે, તો જો સૌથી પહેલાં મૂડી અને ઉપાડ આપ્યો છે તમને. તો મનની ઉધાર બાકી 3000 અને જમા બાકી 2,80,000. જો જે ઉધાર બાકી છે એ ઉપાડ કહેવાશે અને જમા બાકી છે મૂડી છે. તો પહેલાં ઉધાર બાકી ઉપાડ આપ્યા છે 3000 રૂપિયા ઉપાડ આપ્યો છે મનનો ઉપાડ લખાશે ચાલુ ખાતામાં. ઉધાર બાજુ લખીશું 1/4/2016 ઉપાડ ખાતે મનનો ઉપાડ છે 3000 રૂપિયા. ઓકે, અને એની મૂડી છે 2,80,000. હવે જો મૂડીમાં કોઈ ફેરફાર થતો નથી તો સીધો સ્થિર મૂડી ખાતા પદ્ધતિથી દાખલો ગણાય છે, એટલે ચાલુ ખાતા બનાવીએ આપણે. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી લખીશું 2,80,000. ભાગીદારોની મૂડી મનની મૂડી છે 2,80,000. ત્યાર પછી મોહન એનો ઉપાડ છે ઉધાર બાકી આપી છે 4,500 અને જમા બાકી આપી છે 2,20,000. એટલે કે 4,500 જે છે એ ઉપાડ છે એનો 4,500 ઉપાડ અને એની મૂડી છે મોહન એની મૂડી તમને આપી દીધેલી છે 2,20,000. 2,20,000 બંનેનો સરવાળો કરીને રકમ બહાર લખો. 10 ને 5 લાખ રૂપિયા થાય. ઓકે, મૂડી અને ઉપાડ લખાઈ ગયું. ત્યાર પછી ખરીદી અને વેચાણ આપ્યું છે. જો ખરીદીની ઉધાર બાકી હોય, વેચાણની જમા બાકી હોય. ખરીદી 80,000 રૂપિયા અને વેચાણ 1,20,000 રૂપિયા. વેપાર ખાતામાં લખી કાઢીએ. પહેલાં જો વેપાર ખાતામાં એક લાઈન છોડી અને પછી લખીએ ખરીદી છે 80,000 અને વેચાણ આપ્યું છે 1,20,000. 1,20,000. ઓકે, ત્યાર પછી જાહેરાત ખર્ચ 7,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું જાહેરાત ખર્ચ રકમ છે એની જાહેરાત ખર્ચ આપ્યો છે 7,000. જો કોઈ હવાલો નથી બરોબર તો સીધી રકમ બહાર લખી દઈએ. ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું 850 રૂપિયા. જાવક માલ ગાડા ભાડું 850 રૂપિયા. યંત્રો તમને 1,50,000 આપ્યા છે અને જો નીચે યંત્રોની ખરીદી આપી છે 40,000 રૂપિયા. બંને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું. પહેલા યંત્રો લખીએ. યંત્રો 1,50,000 પ્લસ ખરીદી કરી છે 40,000ની, એટલે સરવાળો બંનેનો 1,90,000. ઓકે, લખાઈ ગયું. અંદર જ રાખવાનું છે કારણ કે હજી ઘસારો પણ ગણવાનો છે એમનો. યંત્રોની ખરીદી લખાઈ ગઈ. મકાન 2,50,000 મકાન પર ઘસારો ગણવાનો છે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન લખીશું. 2 લાઈન છોડી અને પછી લખો મકાન 2,50,000. ત્યાર પછી ઓફિસ પગાર 15,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ પગાર 15,000. ગ્રાહકો અને વેપારીઓ
ગ્રાહકો એટલે દેવાદારો અને વેપારીઓ એટલે લેણદારો પાકા સરવૈયામાં લખીશું, બરોબર છે। તો જુઓ, વેપારીઓ એટલે કે જે લેણદારો છે મૂડી દેવા બાજુ લખાય 35,000, વેપારીઓ એટલે કે લેણદારો 35,000 અને દેવાદારો તમને આપ્યા છે 25,000, દેવાદારો 25,000। ઓકે, દેવાદારો કહો કે ગ્રાહકો કહો બંને સેમ જ છે। ત્યાર પછી માલ પરત 16,000 અને 14,000 આપ્યા છે। તો જો માલ પરત એમાં ઉધાર બાકી છે વેચાણ પરત કહેવાય, જમા બાકી છે ખરીદ પરત કહેવાય। તો પહેલા બંને લખી કાઢીએ। જો ઉધાર જમા બાકી જે છે ખરીદ પરત છે, ખરીદ પરત 14,000, આમાંથી તમે 14,000 બાદ કરી દો અને રકમ બાદ કરી લખી કાઢો 6 અને 6 66,000। ઓકે, 66,000 અને વેચાણ પરત 16,000 છે એ બાદ કરી દઈએ, બાદ વેચાણ પરત 16,000, 1,20,000 માંથી 16,000 જાય એટલે 1,04,000। ઓકે, રકમ અંદાજ રાખવાની છે કારણ કે હવાલો છે એમાં હજી। ત્યાર પછી આપેલું છે તોલાઈ। તોલાઈ એટલે કે તોલમાપના સાધનો 450, વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય એને તોલાઈ, તોલાઈ એટલે જે માલ સામાન જે છે એને તોલવા માટેનો જે ખર્ચ થયો છે તે તોલાઈનો। ત્યાર પછી મનની લોન 10,000 મૂડી દેવા બાજુ લખીશું, મનની લોન 10,000। ત્યાર પછી કસ્ટમ ડ્યુટી ખરીદીને લગતો ખર્ચ છે 1,300 રૂપિયા, વેપાર ખાતાની ઉધાર બાજુ કસ્ટમ ડ્યુટી 1,300 રૂપિયા। માલ સ્ટોક 1/4/2016, હવે જો 1/4/2016 એટલે કે શરૂઆતનો સ્ટોક આપ્યો છે તમને 42,000 રૂપિયા, શરૂનો સ્ટોક 42,000 રૂપિયા। ત્યાર પછી વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, વેપાર ખર્ચ 1,300 રૂપિયા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી, તો જો જે મજૂરી છે વેપાર ખાતાની ઉધાર બાજુ લખવાની, એની ઉધાર બાકી હોય અને ચૂકવવાની બાકી મજૂરી એ તમારી જવાબદારી બને છે, તો એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાય। પહેલાં મજૂરી લખી કાઢીએ 750 રૂપિયા, વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી 750 રૂપિયા અને મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી, એની રકમ છે ચૂકવવાની બાકી મજૂરી 2,600 રૂપિયા। ત્યાર પછી અગાઉથી ચૂકવેલ કમિશન 350, અગાઉથી ચૂકવેલું છે, તમારું લેણું બને છે, મિલકત લેણા બાજુ લખાશે અગાઉથી ચૂકવેલ કમિશન 350 રૂપિયા। બેંક ખાતું અને રોકડ ખાતું, જો અહીંયા ઉધાર બાકી જે છે રોકડ ખાતું કહેવાય અને જમા બાકી છે બેંક ખાતું એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય। તો બંને લખી કાઢીએ। રોકડ ખાતું છે 20,700
રોકડ ખાતું 20,700 અને બેંક ઓવરડ્રાફ્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ 3,000. ઓકે, ત્યાર પછી લખાય છે લોન પર વ્યાજ 400 રૂપિયા. જો તમને લોનનું વ્યાજ 400 રૂપિયા આપ્યું છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું લોનનું વ્યાજ 400 રૂપિયા અંદર લખવાનું, કારણ કે આ આંતરિક હવાલો બને છે. ત્યાર પછી 8%ની સરકારી જામીનગીરીમાં રોકાણો છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. જે કાયમી મિલકતો છે એની નીચે લખાય. અહીંયા લખવાનું સરકારી જામીનગીરીમાં રોકાણ. સરકારી જામીનગીરીમાં રોકાણ છે 30,000 રૂપિયા. ઓકે, ચાલુ ખાતા આપ્યા છે મનની ઉધાર બાકી 8,000. 1/4/2016 બાકી આગળ લાવ્યા મનની છે 8,000 અને જમા બાજુ 1/4/2016 બાકી આગળ લાવ્યા મોહનની છે 12,000 રૂપિયા. હવે જુઓ, બધી એન્ટ્રીઓ પૂરી થઈ ગઈ. હવાલા જોઈ લઈએ. સૌથી પહેલો આખર સ્ટોક. આખર માલના સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. તો આપણે વધારે ગણવાની નથી. જે 80,000 રૂપિયા છે એને આખર સ્ટોક ગણવાનો છે. તો વેપાર ખાતામાં જમા બાજુ લખીશું આખર સ્ટોક 80,000 અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું આખરનો સ્ટોક 80,000 રૂપિયા. ત્યાર પછી યંત્ર અને મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. ઓકે, તો જુઓ, તમે યંત્ર અને મકાનનો ઘસારો ગણો છો ત્યારે 10% લેખે ઘસારો ગણવાનો કયો છે તમને. હવે જે યંત્રો છે એમાં યંત્રો કેવું છે, જુઓ, શરૂઆતના યંત્રો 1,50,000 છે અને પાછળથી 40,000 રૂપિયાના બીજા યંત્રો ખરીદ્યા છે. તો બંનેનો ઘસારો અલગ અલગ તમારે ગણવો પડશે. આના 10% લેખે તમે ગણો એટલે સીધા 15,000 તો ઘસારો એ આવે છે. અને જે 40,000ના યંત્રો ખરીદ્યા છે એ યંત્રો 40,000ના યંત્રો છે એના 10% લેખે તમારે 3 મહિનાનું જ ગણવાનું. 1/4/2000 ક્યારે ખરીદ્યા છે જોઈ લઈએ ફરીથી તારીખ. ઓકે, શરૂઆતમાં જ ખરીદ્યા છે 1/4/2016 શરૂઆતમાં જ ખરીદ્યા છે. તો એનો પણ આખા વર્ષનો જ ઘસારો ગણવાનો આવે છે. એટલે કે ટોટલ 19,000 રૂપિયા ઘસારો આવે. બાદ ઘસારો 19,000 રૂપિયા. અને જો અલગ અલગ તારીખે ખરીદેલા હોય તો બંનેની ગણતરી તમારે અલગ અલગ કરવી પડે, પરંતુ બંને શરૂઆતમાં જ ખરીદી દીધેલા છે. તો 19,000 રૂપિયા ઘસારો તમે બાદ કરો તો 7 ને 1 1,71,000. ઓકે, ઘસારો બાદ કરી રકમ બહાર કાઢો. એની બીજી અસર ઘસારો યંત્રોનો 19,000. હવે મકાન બાદ ઘસારો 2,50,000ના 10% એટલે 25,000 એટલે 2,25,000 એનો ઘસારો. મકાનનો ઘસારો 25,000. ઓકે, બંનેનો ઘસારો લખાઈ ગયો. હવે દેવાદારોનો હવાલો જોઈ લઈએ. 10,000નો એક દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે
અને ગાલખાદ અનામત 5% રાખો. આનો મતલબ શું થાય છે કે જે દેવાદાર છે નાદાર જાહેર થયો એટલે ગાલખાદ પડે છે, બરાબર. પરંતુ એના રિસીવર એવી સૂચના આપી છે કે 50% રકમ તો તમને મળી જશે. તો જે 10,000 ગાલખાદ થવાની હતી એની જગ્યાએ હવે ગાલખાદ કેટલી થશે? 5,000 જ ગાલખાદ થશે. તો તમે દેવાદારોમાંથી 5,000 રૂપિયા ગાલખાદ બાદ કરવાની, બાદ ગાલખાદ 5,000. ઓકે, તો રકમ આવે અહીંયા 20,000 અને 5% લેખે શું કહ્યું છે આપણને? ગાલખાદ અનામત. તો 1,000 રૂપિયા ગાલખાદ અનામત આવે, 5% લેખે તમે ગણો એટલે. ઓકે, તો રકમ બહાર લખી કાઢો 19,000 રૂપિયા. સોરી, હજી વેચાણ પરતની નોંધ કરવાની આપણે બાકી છે. વેચાણ પરતનો હવાલો આપેલો છે આપણને. તો પહેલા વેચાણ પરત દેવાદારોમાંથી બાદ થાય, ત્યાર પછી ગાલખાદ બાદ કરાય. તો આપણે ફક્ત અહીંયા લખી લઈએ. ઓકે, એક જગ્યા જવા દે 2 લાઈનની અને પછી અહીંયા લખીએ ગાલખાદ 5,000 જે રકમ અહીંયા આવે છે, બરોબર. માલ પરતનો હવાલો જે છે એની એ પછી લખી કાઢીએ. અને બીજી અસર એની ક્યાં આવે? પાકા સોરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ હવાલાની 5,000 રૂપિયા. અને જે ગાલખાદ અનામત કઈ છે 5% લેખે, એ અહીંયા આપણે જ્યારે ગણતરી કરીએ ત્યારે એની રકમ લખી લઈશું. બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. જો બેંક ઓવરડ્રાફ્ટ તમને આપ્યો છે કેટલો? આમાં બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે 3,000 રૂપિયા. 10% લેખે વ્યાજ ગણો તો 300 રૂપિયા એનું વ્યાજ થાય. તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300 રૂપિયા. ત્યાર પછી 2,000 રૂપિયાનો માલ વેચાણ પરત નોંધવાનો રહી ગયો છે. 2,000 રૂપિયા બાદ કરવાના છે. બાદ વેચાણ પરત જે નોંધવાનું રહી ગયું છે તે હવાલાનું 2,000 બાદ કરો એટલે 1,02,000. હવે 2,000 રૂપિયા પહેલા આમાંથી બાદ કરી દેવાના. બાદ વેચાણ પરત 2,000 બાદ કરો એટલે રકમ આવે 23,000. 23,000 જે છે એ 23,000 માંથી 5,000 તમારે બાદ કરવાના છે. એટલે 18 ને 5 23 થાય. એટલે કે વેચાણ પરત તમે 2,000 રૂપિયા બાદ કરી, ગાલખાદ બાદ કરી દીધી એટલે 18,000 આવ્યા, બરોબર છે. હવે શું લખવાનું છે? ગાલખાદ અનામત. ઓકે, તો જો ગાલખાદ અનામત કેટલી લખવી? બાદ ગાલખાદ અનામત 5%. તો 18,000 ના 5% નહીં લખાય. જો કેવી રીતે લખાશે? 25,000 ના દેવાદારો છે, બરોબર. એમાં તમને શું કહ્યું છે? 10,000 ના દેવાદારો નાદાર જાહેર થયા એવું તમને સ્પષ્ટતા કરી છે. તો 25,000 માંથી 10,000 બાદ કરો એટલે કેટલી રકમ આવે? 15,000 આવે. એ 15,000 માંથી 2,000 રૂપિયા વેચાણ પરતના બાદ કરો એટલે રકમ આવશે કેટલી? 13,000 આવશે. તો જે 13,000 છે એ 13,000 ના 5% તમારે કરવાના છે એટલે રકમ આવશે 650 રૂપિયા. ઓકે, ખ્યાલ આવી ગયો બેટા? ફરીથી જો તમને સમજાવી દઉં છું. 25,000 ના દેવાદારો છે, નાદાર જાહેર થયા છે કેટલા? 10,000 ના નાદાર. તમારે અહીંયા ગાલખાદ 5,000 લખવાની, પરંતુ નાદાર તો કેટલા જાહેર થયા? 10,000 ના નાદાર જાહેર થયા છે. તો 25,000 માંથી 10,000 બાદ કરો એટલે 15,000 આવે. હવે 15,000 માંથી વેચાણ પરત 2,000 રૂપિયા બાદ કરી દેવાની તમારે. તો વેચાણ પરત 15,000 માંથી 2,000 જાય એટલે 13,000 આવે. અને 13,000 માંથી તમારે ગાલખાદ અનામત બાદ કરવાની. ઓકે, તો પછી તમને કેટલા છે? 18,000 માંથી 650 બાદ કરો તમે
એટલે 17,350. ઓકે, 17,350. આ ગલખાદ અનામત છે, અહીંયા ઉમેરી દેવાની. ગલખાદ અનામત 650 રકમ બહાર લખી કાઢવાની 5,650. ઓકે, જો હવાલા બધા પૂરા થઈ ગયા. બેંક ઓવરડ્રાફ્ટ ઓકે, બધા હવાલા પૂરા થઈ ગયા. હવે જો આંતરિક હવાલો એક છે લોનનો. જો મનની લોન કેટલી છે? 10,000ની. હવે લોનનું વ્યાજ તમને 400 રૂપિયા આપી દીધું છે. હવે તમને 11મા ધોરણમાં આપણે આવતું હતું, આ વખતે પણ આપણે આગળ શીખી ગયા છીએ કે લોન પર વ્યાજ ગણવાનું તમને કયું હોય કે ના કયું હોય. કયું હોય તો જેટલા ટકા કીધા છે એટલા ટકા પર લોનનું વ્યાજ ગણવાનું, અને જો ના કયું હોય તો 6% લેખે તો વ્યાજ ગણવાનું જ. તો હવે જો 10,000ના 6% કરો તો 600 રૂપિયા થાય. એમાં 400 રૂપિયા તો લોનનું વ્યાજ આપી દીધું છે, તો ચૂકવવાનું બાકી કેટલું રહે? પછી 200 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી 200 રૂપિયા, એટલે 600 રૂપિયા આવ્યા. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાનું ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ, મનની લોનનું વ્યાજ બરોબર 200 રૂપિયા. 10,000 બહાર લખી લઈશું. ઓકે, બીજો કોઈ આંતરિક હવાલો નથી. સરવાળો કરી લઈએ. જો સૌથી પહેલા વેપાર ખાતું, તો વેપાર ખાતાનો સરવાળો કરીએ. જમા બાજુ સરવાળો વધારે આવે છે 1,02,000 અને 80,000, એટલે કે 1,82,000. ઓકે, 1,82,000. અહીંયા શું આવશે? કાચો નફો. 1,82,000 માંથી 42,000, 66,000, 450, 1,300 અને 750 આટલી રકમ તમે બાદ કરો એટલે તમને રકમ મળશે 71,500. આ જે રકમ છે ક્યાં લખવાની? હવે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખવાનું છે કાચો નફો 71,500. ઓકે, હા જો એક હવાલો રહી જાય છે. 8%ના તમને સરકારી જામીનગીરીમાં રોકાણ આપ્યું છે તમને. તો સરકારી જામીનગીરીનું 8%માં રોકાણ છે, તો 8% લેખે એનું વ્યાજ ગણવું પડે. તો 30,000 રૂપિયા આપ્યા છે, તો 30,000ના 8% કરો એટલે 2,400 રૂપિયા આવે. તો 2,400 રૂપિયા અહીંયા રોકાણનું વ્યાજ 2,400 રૂપિયા અહીંયા લખવાનું છે. અને રોકાણનું વ્યાજ આપણા માટે આવક કહેવાય. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ સરકારી જામીનગીરીના રોકાણનું વ્યાજ લખવાનું છે અહીંયા. ખાસ ધ્યાન રાખજો 2,400 રૂપિયા. નફા નુકસાન ખાતાનો સરવાળો કરી લઈએ. તો જુઓ ઉધાર બાજુ જેટલી પણ રકમો આપી છે એનો સરવાળો કરીએ આપણે. ઉધાર બાજુ 74,700 ખોટ આવે છે. અહીંયા લખીશું ચોખ્ખી ખોટ. ઓકે, ખોટ 74,700 માંથી 71,500 અને 2,400 બાદ કરો તમે એટલે ચોખ્ખી ખોટ આવે છે 800 રૂપિયા. 800 રૂપિયા ખોટ આવે છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં ખોટ લખી કાઢીશું. જો ફાળવણી ખાતામાં કોઈ જ વિગત બીજી આવતી નથી, કારણ કે આપણે ઉપાડનું વ્યાજ, મૂડીનું વ્યાજ, એ ચાલુ ખાતાનું વ્યાજ આવું કશું કરવાનું કહ્યું નથી, એટલે બીજી કોઈ વિગત આવતી નથી. અહીંયા લખી કાઢીશું ચોખ્ખી ખોટ. કેટલા રૂપિયા છે? 800 રૂપિયા. એટલે જમા બાજુ સીધું શું આવે? વહેંચણી પાત્ર ખોટ. ઓકે, મનની અને મોહનની. તમને કહ્યું છે કે નફા નુકસાન સરખા પ્રમાણમાં વેચે છે, તો 800 રૂપિયા કેવી રીતે વેચવાના? સરખા રીતે, એટલે કે 400 ને 400. લખી કાઢો
800 રૂપિયા. સરવાળો બંનેનો 800 રૂપિયા. 800 રૂપિયા. ચાલુ ખાતામાં વહેંચણી પાત્ર ખોટ ઉધાર બાજુ લખાશે 31/3/2017 વહેંચણી પાત્ર ખોટ 400 રૂપિયા લખી લઈએ. 400 ને 400 સરવાળો કરી લઈએ બંનેનો. જો મનનો ઉધાર બાજુનો સરવાળો કરીએ 8 ને 3 11,400 11,400 બાકી આગળ લઈ ગયા. કોઈ વિગત બીજી આવતી નથી એટલે જેટલો સરવાળો છે એટલી જ બાકી છે 11,400. મોહનનો જમા બાજુનો સરવાળો વધારે છે 12,000 માંથી 4500 અને 400 એટલે કે 4,900 બાદ કરો એટલે અહીંયા તમારે લખવાનું છે બાકી આગળ લઈ ગયા 7,100. ઓકે 31/3/2017. હવે જમા બાકી છે મૂડી દેવા બાજુ અને ઉધાર બાકી છે મિલકત લેણા બાજુ લખી લઈએ. જો ચાલુ ખાતું મોહનનું 7,100 અને ચાલુ ખાતું મનનું 11,400 અને પાકા સરવૈયાનો બંને બાજુ સરવાળો કરી લઈએ. બંનેનો સરવાળો આવશે 5,58,200. ઓકે 5,58,200. ઓકે જો દાખલો પૂરો થઈ ગયો છે. જો બેટા કોઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી જણાવશો. અને બીજી એક વાત કરી લો કે આ જે દાખલા છે તમે વારંવાર પ્રેક્ટિસ ચોક્કસથી કરજો. આ ચેપ્ટરમાંથી કશું જ કપાયું નથી, એક પણ દાખલો પડ થયો નથી, એટલે કોઈ પણ દાખલો પૂછાઈ શકે. હા, આપણે બોર્ડમાં એક નિયમ છે કે 25 એન્ટ્રીઓ એટલે કે કાચા સર્વેની 25 એન્ટ્રીઓ અને 6થી વધારે હવાલા નહીં પૂછવા એવો એક નિયમ છે. હવાલા 6થી વધારે ના હોય અને જે કાચા સર્વેની એન્ટ્રીઓ લખવાની છે 25થી વધારે ના હોય. ઓકે, તો આ એક નિયમ છે. એના આધારે જ જે બોર્ડની એક્ઝામ છે તમારી એમાં દાખલા પૂછાતા હોય છે. પરંતુ બહુ ધ્યાન રાખવાનું બેટા અને બહુ સહેલા જ દાખલા હોય છે પણ વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમારી સ્પીડ વધી જશે. કારણ કે 23થી 24 મિનિટમાં દાખલો પૂરો કરવાનો છે તમારે. તો મહેરબાની કરીને પ્રેક્ટિસ ખૂબ કરજો જેથી કરીને તમને આવડી જાય અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો ચોક્કસથી જણાવશો. સોલ્યુશન તમને મળી જશે. ઓકે, થેન્ક યુ.